चलो આપણે જોઈશું આ બીજો પ્રશ્ન છે એ 2022 માં પૂછાયેલો છે। તો આ દાખલો આપણે કેવી રીતના ગણવાનો એ તમને શીખવું છું, બરોબર। અહીંયા ઓપ્શન આપેલા છે એ જોઈ લેશો। હવે આપણે અહીંયા સંખ્યા ઉતારીશું, બરોબર। આ સંખ્યા ઉતારો તો ધ્યાનમાં રાખવાનું, આપણે 6.6 લખેલા છે, બરોબર। હવે બીજી સંખ્યા ઉતારીશું 6 પોઈન્ટ ની જગ્યા પર પોઈન્ટ આવવો જોઈએ, बराबर। પછી આગળની સંખ્યા લખીશું 0.6। હવે આ લખીશું 6.006 અને આ છેલ્લી સંખ્યા છે આ લખીશું 66 પોઈન્ટની જગ્યા પર પોઈન્ટ આવે એ ધ્યાન રાખવાનું, બરાબર। તો દાખલો સાચો જશે। પછી 600 અને 6, બરાબર। હવે અહીંયા આપણે કશું નથી આગળ એટલે આપણે શું લખીએ 0। અહીંયા પણ 0 લખીશું। 4 સંખ્યા થવી જોઈએ આપણે, અહીંયા 2 0, અહીંયા 2 0, બરાબર। હવે આ દાખલો આપણે સરળ કરવાનો છે, સરળાની નિશાની લગાવી દઈએ, બરાબર। હવે આ ગણીશું આપણે, અહીંયા 0 0 0 6 એટલે 6 આવશે। હવે અહીંયા 0 0 6 0 એટલે 6 જવાબ આવશે। હવે અહીંયા શું આવશે 6 જવાબ। અહીંયા 6 અને આ 6 કેટલા થાય 12, એટલે 12 અહીંયા મૂકીશું અને જે આગળની સંખ્યા છે એ આની ઉપર જશે, બરાબર। હવે અહીંયા કેટલા છગડા છે 1 2 3 અને 4, તો આ 4 ને આપણે સરવાળે કરીશું એટલે 6 ને 6 12, 12 ને 6 18 અને 18 ને 6 24, 24 ને 1 25, 25 ને આપણે 5 લખીશું અને 2 આગળ લખીશું, બરાબર। હવે 6 ને 2 કેટલા થાય 8, આપણે પોઈન્ટની જગ્યા પર પોઈન્ટ લખીશું। તો અહીંયા જવાબ જોઈશું ક્યાં છે આ જવાબ, અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા પણ નથી, તો જવાબ શું આવશે બી, બી જવાબ આવશે।